હેલો ફ્રેન્ડ્સ, આજે પનીર બેસન પુડલા બનાવવાના છે. તો તેના માટે મેં અહીં એક મોટા ચોપરમાં લસણ, આદું, એક ડુંગળી મોટી મોટી સમારીને, એક કેપ્સિકમના ટુકડા, 2 થી 3 તીખા લીલા મરચાં અને થોડીક કોથમીરની ડાળખી અને કોથમીરના પત્તા લીધું છે. કોથમીરને પણ ઝીણી થોડીક સમારી અને એડ કરી દઈશું. મેં અહીં એક ટામેટું લીધું છે, તેને પણ મોટું મોટું કટ કરી અને ચોપરની અંદર એડ કરી દઈશું. તમને ગમતા બીજા કોઈ શાકભાજી પણ એડ કરી શકો છો, જેમ કે સ્વીટકોર્ન, વટાણા, કોબીજ કે લીલી મેથીની સિઝન હોય તો તમે લીલી મેથી પણ એડ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ પુડલા બનાવવામાં એકદમ ઇઝી છે અને ખાવામાં ખૂબ જ હેલ્ધી છે. તમે તેને બ્રેકફાસ્ટમાં કે બાળકોના લંચ બોક્સમાં પણ બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, શાકભાજીને આ રીતે એકદમ ઝીણા ઝીણા ચોપ કરીશું. હવે બેટર માટે એક બાઉલમાં 1.5 કપ જેટલો ચણાનો લોટ લઈશું, એટલે કે બેસન લઈશું, અને તેની અંદર 1 ચમચી જેટલું મીઠું, અડધી ચમચી જેટલો જીરું પાવડર, 5 ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું લાલ મરચું અને અડધીથી પણ ઓછી ચમચી જેટલો અજમો હાથેથી મસળીને એડ કરીશું. તો અહીં મેં 1 ચમચી જેટલી ખાંડ એડ કરી છે. ખાંડ નાખવી એકદમ ઓપ્શનલ છે. તો હવે હું 1 કપ જેટલું પાણી એડ કરીશ. મેં અહીં 1.5 કપ જેટલો લોટ લીધો છે અને તેની અંદર 1 કપ જેટલું પાણી એડ કર્યું છે અને બેટરને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે તેની અંદર જે ચોપ કરેલા શાકભાજી છે તે એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, અહીં મેં પનીર અલગથી એડ કર્યું છે, તમે અંદર પણ એડ કરી શકો છો. આ જે મેં માપ બતાવ્યું છે તેનામાંથી 8 થી 10 જેટલા પુડલા બને છે. તો બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું અને બેટરને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. આની અંદર આપણે કોઈપણ જાતનું સોડા કે ઈનો ઉમેરવાનું નથી. તો જે પનીર છે તેને આ રીતે છીણીની મદદથી ઝીણું ઝીણું ખમણી લઈશું, જેથી તે ઉપર એડ કરીશું એટલે એકદમ સરસ લાગશે. તમને ઉપર ન ગમતું હોય તો તમે અંદર પણ એડ કરી શકો છો. તમે થોડું ચીઝ જો ગમતું હોય તો આ રીતે ચીઝ પણ ઉપરથી છીણીને એડ કરી શકાય છે. તો ફ્રેન્ડ્સ, મેં એક પેનમાં 1 ચમચી જેટલું તેલ એડ કર્યું છે અને તેની અંદર 1 ચમચો ભરીને બેટર એડ કર્યું છે અને આ રીતે તેની ઉપર ખમણેલું પનીર એડ કર્યું છે. પનીરની અંદર થોડુંક દબાવી દઈશું જેથી તે નીકળી ન જાય. હવે પુડલાને લગભગ 3 થી 3 મિનિટ પછી પલટાવી લઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીશું. આ પુડલા દહીં કે ટોમેટો સોસ સાથે ખૂબ જ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી ગમી હોય તો તેને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ અ નાઇસ ડે.